ઓકે, વેરી ગુડ આફ્ટરનૂન બાળકો. પીપીટી સ્ક્રીન પર દેખાય છે મિત્રો? પીપીટી સ્ક્રીન પર દેખાય છે તમને? મને બોલજો, તમારી સ્ક્રીન પર દેખાય છે? દેખાય છે. ઓ બાળક, નહીં દેખાય છે? દેખાતું સર. કમ્પ્લીટ દેખાય છે? હા, એટલે દેખાય છે. કનેક્ટિવિટીને લીધે કદાચ અમુકને કનેક્ટિવિટીને લીધે મોડું આવશે ખરું, પણ થોડું મોડું પણ આવશે. ઓકે, આપણે બાળકો લાસ્ટ પીરિયડમાં આપણે જે ચર્ચા કરેલી હતી એ છે ચલણી નાણું બહાર પાડવાની પદ્ધતિઓ. એની આપણે ચર્ચા કરતા હતા અને પછી આપણે સંજોગો વસાત લેક્ચર પૂરો થઈ ગયેલો હતો એટલે આપણે આગળ ચર્ચા આપણી અધૂરી રહી ગયેલી હતી. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે આપણા દેશની જે મધ્યસ્થ બેંક છે અને વિશ્વની તમામ દેશોની જે મધ્યસ્થ બેંકો છે, તો મધ્યસ્થ બેંકના ઘણા બધા કાર્યો છે. ઘણા બધા કાર્યોમાં આપણે એમ કહીએ કે ચલણી નાણું બહાર પાડવાનું કાર્ય, સરકારના બેન્કર તરીકેનું કાર્ય, વેપારી બેંકોની બેંક તરીકેનું કાર્ય, શાખ નિયામક તરીકેનું કાર્ય, સર કનેક્ટિવિટી અવર જવર થાય છે વરસાદ જેવા વાતાવરણને લીધે. સંભળાય છે બાળકો? હવે સંભળાય છે? જરા બોલ તો પાછું જરા. તરુણ, સરસ્વતી, ફોન કરી. પવન, અવાજ સંભળાય છે બેટા? હા સર સંભળાય છે. હા, કારણ કે છે ને આ કનેક્ટિવિટી આવજાવ કર્યા કરે છે એટલા માટે. તો ઇન શોર્ટ આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક એ જે છે એ કોઈ પણ દેશના નાણાકીય અને બેન્કિંગ જે માળખું છે એનું શિખર છે, એમ આપણે કહીએ તો ખોટું નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક જે છે તે ખાસ કરીને વેપાર અને જે સામાન્ય લોકો છે દેશના, એ લોકોની જે જરૂરિયાત છે તે મુજબ ચલણ નું નિયંત્રણ કરે છે.
તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે હેતુ છે ચલણ બહાર પાડવાનો, લોકોની જરૂરિયાત, વેપાર ધંધાની જે જરૂરિયાત છે એ પ્રમાણે ચલણી નાણું બહાર પાડવાનો જે હેતુ છે, એટલા માટે આપણે એમ કહીએ કે દેશની જે મધ્યસ્થ બેંક છે એ દેશની મધ્યસ્થ બેંકને ચલણી નાણું બહાર પાડવાની સત્તા મહદ અંશે મોટા ભાગના દેશોમાં આપવામાં આવેલી છે. તો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે મધ્યસ્થ બેંક ઘણા બધા કાર્યો જ્યારે કરતી હોય અને તેમાંનું એક આ મહત્વનું કાર્ય જ્યારે ચલણી નોટો બહાર પાડતી હોય તો વેરા સ્મિથ નામના એક વિચારક છે, આપણા અર્થશાસ્ત્રી છે, એવું કહે છે કે મધ્યસ્થ બેંકની વ્યાખ્યામાં ચલણી નોટો બહાર પાડવાનું જે કાર્ય છે એટલે જ આપણે એમ કહીએ કે એને બેંક ઓફ ઇશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે વિશ્વના તમામ દેશો એ વિકસિત હોય કે વિકાસશીલ હોય, પરંતુ ચલણી નાણું માત્ર ને માત્ર કેન્દ્રીય બેંક મધ્યસ્થ બેંક બહાર પાડે છે. એટલે એને આપણે ચલણી નોટો બહાર પાડતી બેંક તરીકે, અથવા તો ઇંગ્લિશમાં જો કેવું હોય તો બેંક ઓફ ઇશ્યુ તરીકે પણ એને આપણે ઓળખી શકીએ છીએ. તો કે આનું કારણ શું આપણે એમ કહીએ કે શા માટે દરેક દેશની જે સરકારો છે અને બંધારણ છે તે શા માટે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકને આ ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો આપે છે? તો આપણે એવું કહી શકીએ કે વેપારી બેંકોની જે શાખ સર્જનની શક્તિ છે કે જેને પરિણામે બેંક નાણાંનું પરિમાણ એ વધારી શકે છે, એટલે શાખ સર્જન શક્તિને કંટ્રોલમાં લાવવા માટે સાખી નાણાંનું જે આધારરૂપ જે કાયદેસરનું ચલણી નાણું છે એ જો મધ્યસ્થ બેંકમાં નિયંત્રણમાં હોય તો આપણે એમ કહીએ કે સુચારુ રૂપે એનું સંચાલન કરી શકે. શાખ શક્તિની જે વેપારી બેંકોની જે શાખ સર્જનની શક્તિ છે એને નિયંત્રણમાં લાવી શકે છે. બીજું એક અગત્યનું કારણ એ છે કે ચલણી નાણું બહાર પાડવા માટે દેશની મધ્યસ્થ બેંકને જ શા માટે પસંદગી કરવામાં આવે છે? તો કે એનું કારણ એ છે કે એને લીધે ચલણી નોટોમાં એકરૂપતા આવે છે. જો જુદી જુદી જો બેંકો જો ચલણી નોટો બહાર પાડે તો સ્વાભાવિક છે કે સરકારનો દરેક નોટો જે અલગ અલગ બેંકો દ્વારા પાડવામાં આવતી હોય તો તેને ટેકો મળી રહેતો નથી. જ્યારે મધ્યસ્થ બેંક એક એવી બેંક છે કે જેને મધ્યસ્થ સરકાર, કેન્દ્ર સરકારનું પીઠબળ છે. એટલે આપણે એમ કહીએ કે મધ્યસ્થ સરકારનો ટેકો છે, પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ચલણી નોટોને એક જાતની પ્રેસ્ટીજ મળે છે, પ્રતિષ્ઠા મળે છે, જે ખાસ કરીને જ્યારે અર્થતંત્રના વિપરીત સંજોગો હોય, ખરાબ પરિસ્થિતિ હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે આ રીતનો સરકારનો ટેકો એ લોકોનો ચલણમાં વિશ્વાસ એ ટકાવી શકે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંકને સરકારનો ટેકો છે, પરિણામ સ્વરૂપ ચલણી નોટોને જે કંઈ પણ શાખ કે પ્રતિષ્ઠા મળે છે એને લીધે સરકારનું જે મધ્યસ્થ બેંકનું નોટો બહાર પાડવાનું, ચલણી નોટો બહાર પાડવાનું જે કાર્ય છે એનું પણ સરળતાથી નિરીક્ષણ, અસરકારક નિરીક્ષણ થઈ શકે છે. અને મધ્યસ્થ બેંક કે જો સમગ્ર અર્થતંત્રમાં નાણાકીય નીતિનું સંકલન કરવાનું હોય તો આપણે એમ કહી શકીએ કે ચલણી નોટો છાપવાનો જો ઇજારો હોય તો એ વધારે સારી રીતે નાણાકીય નીતિનું પણ સંચાલન કરી શકે છે.
તો ચલણી નાણું બહાર પાડવા માટે આપણે એમ કહીએ કે અત્યાર સુધીમાં ઘણા બધા સિદ્ધાંતો વિશે ચર્ચા વિચારણા થઈ. મધ્યસ્થ બેંકને ચલણી નોટો છાપવાનો ઇજારો હોવા છતાં આપણે એમ કહીએ કે એ મન ફાવે તે રીતે મનસ્વી રીતે ચલણી નોટો બહાર પાડી શકતી નથી. કારણ કે જ્યારે પણ ચલણી નોટો બહાર પાડવામાં આવતી હોય ત્યારે તેમાં એકરૂપતા, જેને આપણે સમરૂપતા કહીએ છીએ, સ્થિતિસ્થાપકતા અને સલામતી એટલે કે પ્રજાનો વિશ્વાસ, આ ત્રણ વિશિષ્ટતાઓ નું પાલન થતું હોવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે દેશની મધ્યસ્થ બેંક જ્યારે પણ ચલણી નોટો બહાર પાડે છે તે વખતે બે બાબતો ખૂબ ધ્યાનમાં રાખવી પડે. એકરૂપતા તો આવે, કારણ કે બંધારણ અને મધ્યસ્થ સરકારે ચલણી નોટો બહાર પાડવા માટેનો ઇજારો મધ્યસ્થ બેંકનો છે, એટલે એકરૂપતા તો જળવાઈ રહી છે. પણ બીજી જે બે મહત્વની બાબતો છે કે ભાઈ પ્રજાની જે જરૂરિયાત છે એ મુજબ જો ચલણી નોટો છાપવામાં આવે તો આપણે એમ કહીએ કે એને આપણે સ્થિતિસ્થાપકતા કહીએ. એટલે જો વ્યાપાર ધંધા, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રની જો જરૂરિયાત હોય નાણાંના પુરવઠાને વધારવાની, તો ચલણી નોટો બહાર પાડવાની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે તેમાં નાણાંનો પુરવઠો વધારી શકાતો હોય. અને જ્યારે એવું લાગે કે ભાઈ અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને ઘટાડવાનો છે, એવી આવશ્યકતા છે, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ પણ કહી શકીએ કે ઘટાડી પણ શકાય. એટલે સ્થિતિસ્થાપક હોવું જોઈએ. અર્થતંત્રની અલગ અલગ ક્ષેત્રોની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે આપણે એમ કહીએ કે ચલણી નોટો છાપી શકાય અને વિડ્રો પણ કરી શકાય, એ રીતની હોવી જોઈએ સ્થિતિસ્થાપક. અને બીજું ખૂબ અગત્યની જે બાબત છે કે ચલણી નોટોમાં પ્રજાનો જે વિશ્વાસ છે એ પણ ટકી રહેવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે આ બે બાબતને ધ્યાનમાં રાખીને ચલણી નોટો બહાર પાડવી જોઈએ. કારણ કે પ્રજાની જરૂરિયાત કરતા જો અમર્યાદિત રીતે જો ચલણી નોટો બહાર પાડવામાં આવે તો પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ કે ચલણી નોટોના સંદર્ભમાં જે મૂલ્યવાન ધાતુઓ છે એ મૂલ્યવાન ધાતુઓનો પુરવઠો પીઠબળ તરીકે ન રાખી શકવાને લીધે ચલણની નોટોની સામે એ મૂલ્યવાન ધાતુઓ રૂપાંતરિત ન કરી આપવાને લીધે ઘણીવાર પ્રજાનો વિશ્વાસ પણ સંપાદિત થઈ શકતો નથી. એટલે આપણે એમ કહીએ કે જો વધારે પડતું ચલણી નાણાંનું પ્રમાણ એટલે કે સ્થિતિસ્થાપકતા જો જાળવવામાં આવે તો ચલણમાંથી લોકોનો વિશ્વાસ ઘટે છે. અને જો કદાચ એવું થાય કે મધ્યસ્થ બેંક જે છે તે નોટો જો ઓછા પ્રમાણમાં બહાર પાડે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ ચોક્કસ રીતે તો તેવા સંજોગોમાં આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે ચલણની સ્થિતિસ્થાપકતા જળવાતી નથી, પણ ચલણમાં પ્રજાનો વિશ્વાસ ટકી રહે છે, એટલે કે સલામતી રહે છે. પણ આપણે જે વાસ્તવમાં જોઈએ છે કે સ્થિતિસ્થાપકતા છે પણ સલામતી નથી. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ચલણી નોટો બહાર પાડવા માટે
19મી સદીમાં ઘણી બધી ચર્ચાઓ થઈ અને ચર્ચાને અંતે ચલણી નોટો બહાર પાડવાના બે સિદ્ધાંતો શોધાયા। એમાંનો પહેલો જે સિદ્ધાંત છે એ છે ચલણ સિદ્ધાંત, એને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ ઓફ કરન્સી અથવા તો કરન્સી પ્રિન્સિપલ તરીકે પણ એને ઓળખી શકીએ। જો બાળકો અહીંયા મગજમાં ક્લિયર કરી દેજો કે ચલણી નોટો જે પડાય છે એ પાડવા પાછળના જે સિદ્ધાંતો છે તે બે સિદ્ધાંતો છે, ચલણ સિદ્ધાંત અને બેન્કિંગ સિદ્ધાંત। ચલણી નોટો બહાર પાડવાની પદ્ધતિઓ ઘણી બધી છે। આપણા સિલેબસમાં માત્ર 3 પદ્ધતિઓનો આપણે સમાવેશ કરીએ છીએ। ઘણી બધી પદ્ધતિઓ ઘણા બધા અલગ અલગ સમયગાળા માટે ઉપયોગમાં લાવેલી હતી। અત્યારે માત્ર ને માત્ર ન્યૂનતમ અનામત પદ્ધતિનો ઉપયોગ થાય છે, એટલે તમારે ચાલુ રાખજો બાળકો, આપણે કારણ કે એટલે અહીંયા તમારા મગજમાં વિચારવું આપણે કન્ફ્યુઝન રહેવી જોઈએ નહીં કે ચલણી નોટો બહાર પાડવાના સિદ્ધાંતો અને પદ્ધતિ બંને સેમ છે, એટલે પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ કરે છે। ઓકે, હવે આપણે ચલણી નોટો બહાર પાડવાના જે સિદ્ધાંતો છે એમાંના પહેલા સિદ્ધાંતની ચર્ચા કરીએ। તો પહેલો જે સિદ્ધાંત છે જેને આપણે કહીએ છીએ ચલણ સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ કરન્સી। તો આ સિદ્ધાંત આપણને એવું કહે છે કે આ સિદ્ધાંત ચલણમાં પ્રજાનો વિશ્વાસ એટલે કે ચલણની સલામતી રહે, ચલણમાં પ્રજાનો વિશ્વાસ ટકી રહે અને સોના અને ચાંદી જેવી જે ધાતુઓ છે તેની કરકસર થાય તે માટે બહાર પાડવામાં આવતી દરેક ચલણી નોટોના મૂલ્ય જેટલું સોનું એ અનામત તરીકે રાખવું જોઈએ, એમ આ સિદ્ધાંત આપણને કહે છે। આ સિદ્ધાંત આપણને શું કહે છે? ચલણ સિદ્ધાંત કે 100% સોનાની અસ્કયામતો, જેને આપણે સુવર્ણ અનામતો કહીએ છીએ, જેને આપણે ગોલ્ડ રિઝર્વ કહીએ છીએ, એ ચલણી નોટોના પીઠબળ તરીકે અનામત રાખવું જોઈએ। તો આ ચલણ સિદ્ધાંત આપણને શું કહે છે કે જ્યારે પણ લોકોને ચલણની સામે, ચલણી નોટોની સામે જો સોનું મેળવવા ઈચ્છતા હોય, સોનામાં પરિવર્તન કરવા ઈચ્છતા હોય નોટોને, તો એ સરળતાથી કરી શકશે। એ શક્ય બને તો આપણે કહીએ કે લોકોનો ચલણમાં જે વિશ્વાસ છે એ વિશ્વાસ સંપાદિત કરી શકાય છે। એ વિશ્વાસ શું થાય છે? લોકોનો વિશ્વાસ ટકાવી શકાય છે। એટલું જ નહીં, પણ સોના અને ચાંદીના સિક્કાઓને બદલે, કારણ કે એક વખત એવો હતો જ્યારે આ બધી પદ્ધતિઓને એની ચર્ચા ચાલતી હતી ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે સમયે સોનું અને ચાંદી ચલણમાં હતું, એટલે આ ધાતુઓ ચલણમાં, એ ધાતુઓનો ઘસારો પણ ન થાય એટલા માટે એની અગેન્સ્ટમાં એને પીઠબળ તરીકે 100% અનામત રાખી અને પીઠબળ તરીકે
ધાતુઓ રાખવામાં આવે તો આ મૂલ્યવાન ધાતુઓને ઘસારો પણ ઓછો લાગે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આપણને એવું લાગે કે આ સિદ્ધાંતથી આપણે આ સિદ્ધાંતથી જો ચલણી નોટો બહાર પાડવામાં આવે તો પ્રજાનો વિશ્વાસ તો ટકી જ રહેશે, પણ વ્યવહારુ નથી. કેમ વ્યવહારુ નથી? કારણ કે કોઈ પણ દેશની જે આર્થિક સત્તા છે એ માત્ર આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને જો ચલણી નોટો બહાર પાડે તો એ અસ્થિતિસ્થાપક બની જાય છે, જડ બની જાય છે. કારણ કે અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં ચલણી નોટો બહાર પાડી શકે નહીં. જો જરૂરિયાત અર્થતંત્રની જરૂરિયાતોમાં જો વધારો થાય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આ પદ્ધતિ આ સિદ્ધાંત જે છે તે જડ બની જાય છે. હા બેટા, અવાજ આવે છે? કે માઇક ચાલે છે દીકરા? યુવરાજ, તારો અવાજ આવે છે બેટા. અવાજ સંભળાય છે ને બાળકો મારો? પવન, અવાજ સંભળાય છે બેટા? ભાર્ગવી, અવાજ સંભળાય છે? હા સર. સંભળાય છે ને? કારણ કે નેટ થોડુંક ધીરું છે, આજે આવજાવ થયા કરે છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે ચલણ સિદ્ધાંતનો ઉપયોગ કરીને જો ચલણી નોટો બહાર પાડવામાં આવે તો પ્રજાનો વિશ્વાસ એમાં સંપાદિત થઈ જાય, પરંતુ અર્થતંત્રની જે નાણાંની જરૂરિયાતો છે એ પ્રમાણે ફ્લેક્સિબલ સ્થિતિસ્થાપક રહેતી નથી ચલણી નોટોનું પ્રમાણ, નાણાંનો પુરવઠો. એટલે આપણે એમ કહી શકીએ કે આ સિદ્ધાંત કેવો છે? અસ્થિતિસ્થાપક છે, જડ છે. દેશની જો નાણાકીય જરૂરિયાતો વધે તો એની પાછળ આપણે એમ કહીએ કે ધારો કે જે દેશ પાસે સોનાનું પ્રમાણ નથી, સોનાની અનામતો નથી, તે વધારે નવી ચલણી નોટો બહાર પાડી નહીં શકે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઝડપથી આર્થિક વિકાસ જે સાધવો જોઈએ તે સાધી શકતું નથી. અને બીજું, આ પદ્ધતિની આ સિદ્ધાંતની મર્યાદા બીજી એવી છે કે ઘણી વખત અર્થતંત્રની આ અગત્યની જે અનામતો છે સોના અને ચાંદીની, તે પણ કેવી નિષ્ક્રિય પડી રહે છે. એટલે આપણે એમ કહીએ કે આ ચલણ સિદ્ધાંતનો ઉપયોગ પૂરેપૂરો શુદ્ધ સ્વરૂપમાં આપણે એમ કહીએ કે ચલણી નોટો બહાર પાડવામાં થતો નથી. એટલે ત્યાર પછી આપણે એમ કહીએ કે બીજો સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો, એને આપણે બેન્કિંગ સિદ્ધાંત કહીએ છીએ. કે બેન્કિંગ સિદ્ધાંત આપણને એવું કહે છે કે અર્થતંત્રની ચલણી જે નોટો છે એ ચલણી નોટોની જ્યારે પણ અર્થતંત્રમાં જરૂરિયાત પડે તો એને સરળતાથી છાપી શકાય એવી હોવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે ચલણી નોટોની સ્થિતિસ્થાપકતા ઉપર આ બેન્કિંગ સિદ્ધાંતે ભાર મૂકે છે. કારણ કે કોઈ પણ સામાન્ય માણસ છે તે ક્યારે પણ કાગળની નોટો, કાગદી જે નોટો છે, ચલણી નોટો છે, એને સોના ચાંદીમાં ક્યારે પણ પરિવર્તિત કરવા જવાનો નથી. કારણ કે એવી કોઈ માંગ નથી કરતું વાસ્તવિક જગતમાં. એટલા માટે આપણે એમ કહીએ કે જેટલા મૂલ્યની ચલણી નોટો બહાર પાડવામાં આવે એના અનામત તરીકે મૂલ્યવાન ધાતુઓ રાખવાની જરૂર નથી. પણ એટલું આપણે કહી શકીએ કે બહાર પડેલા જે ચલણ છે એના અમુક ચોક્કસ ટકાવારી કે ભાગ એ મૂલ્યવાન ધાતુ તરીકે હોવો જોઈએ. આ બેન્કિંગ સિદ્ધાંત આપણને કહે છે. બેન્કિંગ સિદ્ધાંત આપણને એમ કહે છે કે 100%
મૂલ્યવાન ધાતુઓ પીઠબળ તરીકે રાખવાની જરૂરિયાત નથી, આવશ્યકતા નથી. એટલે બેન્કિંગ સિદ્ધાંત આપણને એવું કહે છે કે અર્થતંત્રમાં જેમ જો ચલણની જરૂરિયાત પડે વધારે તો સરળતાથી ચલણી નોટો બહાર પાડી શકાતી હોવી જોઈએ. અર્થતંત્રની જે કંઈ પણ જરૂરિયાતો છે એ સાથે સમાયોજિત આ સિદ્ધાંત ચલણી સ્થિતિસ્થાપકતાનો ગુણ રહેલો છે આ સિદ્ધાંતમાં. હા, પણ એટલું એક માઇનસ પોઈન્ટ એ છે કે આ સિદ્ધાંત મુજબ જો મધ્યસ્થ બેંકને ચલણી નાણું છાપવાનો જો છૂટો દોર આપવામાં આવે તો ઘણી વખત એવું બને કે અર્થતંત્રમાં ચલણી નોટોનું પ્રમાણ ઘણું બધું વધી જાય, અને ઘણું બધું વધી જાય એટલે અર્થતંત્રમાં ફુગાવાનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય, અને પરિણામે આપણે એમ કહીએ કે પ્રજાનો ચલણમાંથી વિશ્વાસ ઘટી જાય, અવિશ્વાસ ઊભો થઈ જાય. એટલે જો અતિશય ચલણી નાણું જો આ સિદ્ધાંત પ્રમાણે જો છાપવામાં આવે તો આપણે ચોક્કસ રીતે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ભાવ વધારાની, અતિશય ભાવ વધારાની પરિસ્થિતિ નોંધે છે, અને પ્રજાનો ચલણમાં જે વિશ્વાસ છે તે ડગમગી જાય છે. કયા સિદ્ધાંત પ્રમાણે ચલણી નોટો બહાર પાડવી એ અંગે ઘણી બધા ચર્ચા વિચારણાઓ થઈ. ઇંગ્લેન્ડમાં 1844માં બેંક ચાર્ટર એક્ટ પસાર થયો, એનો ખૂબ વિવાદ થયો. અલગ અલગ દેશોના અનુભવને અંતે એવું નક્કી થયું કે ચલણી નોટો કોઈ એક સિદ્ધાંતથી શક્ય નથી બહાર પાડવી, એટલે બંને સિદ્ધાંતનો સમન્વય કરવામાં આવ્યો. એટલે અનુભવના આધારે, વિશ્વના અલગ અલગ દેશોના જે અનુભવ છે એના આધારે ચલણ સિદ્ધાંતની સાથે બેન્કિંગ સિદ્ધાંત પણ સ્વીકારાયો, કારણ કે બંને સિદ્ધાંતના હકારાત્મક પાસા. આજે આપણે જો વાત કરીએ તો દુનિયાના તમામ રાષ્ટ્રોમાં આ બંને સિદ્ધાંતોનો સમન્વય સાધી અને ચલણી નોટો બહાર પાડવામાં આવે છે. તો ચલણી નોટો આ સિદ્ધાંત, બંને સિદ્ધાંતનો સમન્વય કરીને આપણે જ્યારે બહાર પાડીએ છીએ તો કારણ કે આ બંને સિદ્ધાંતોનો સમન્વય કરીએ છીએ એટલે સલામતી પણ છે, સ્થિતિસ્થાપકતા પણ છે, એકરૂપતા પણ છે, અને આ જે કંઈ પણ દ્વિગુણી વિશિષ્ટતા છે એનું પાલન આપણને થતું જોવા મળે છે. તો આ સિદ્ધાંતોના પરિણામ સ્વરૂપ
કનેક્ટિવિટી અવર જવર કરે છે બાળકો, એટલે જરાક ધીરજ રાખજો. તો આપણે કીધું તે પ્રમાણે કે ચલણી નોટો બહાર પાડવાની આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીએ તો 3 પદ્ધતિઓ છે. પહેલી જે પદ્ધતિ છે તેને આપણે કહીએ છીએ નિશ્ચિત બિન અનામત પદ્ધતિ, અથવા તો એને કહીએ છીએ આપણે વિશ્વસનીય નિશ્ચિત નાણાં પ્રમાણ પદ્ધતિ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ પદ્ધતિ જે છે નિશ્ચિત બિન અનામત પદ્ધતિ પ્રમાણે સોના જેવી જે મૂલ્યવાન ધાતુઓ છે એ ધાતુઓને પીઠબળ તરીકે અનામતમાં રાખ્યા સિવાય મધ્યસ્થ બેંક વધુમાં વધુ કેટલા પ્રમાણમાં ચલણી નોટો બહાર પાડી શકે તેની વિશ્વસનીય મર્યાદા, એને આપણે કહીએ છીએ ફ્યુડિશિયરી વિશ્વસનીય મર્યાદા સરકાર નક્કી કરે છે. અને આ વિશ્વસનીય મર્યાદાથી વધુ પ્રમાણમાં જો ચલણી નોટો બહાર પાડવી હોય તો તે વધારાની ચલણી નોટોના પીઠબળ તરીકે 100% સોનાની અનામતો રાખવી પડે છે. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપું કે આ પદ્ધતિ આપણને એવું કહે છે કે ધારો કે ભારત છે તો ભારતમાં ચલણી નોટો તરીકે આપણે રૂપિયાને સ્વીકારીએ છીએ. તો ધારો કે 100 કરોડ રૂપિયાની ચલણી નોટો કોઈ પણ જાતના અનામત રાખ્યા વગર બહાર પાડી શકાય એવો કાયદો પસાર થયેલો છે. ઓકે, તો ભારતની મધ્યસ્થ બેંકે 100 કરોડ જેટલું ચલણી નાણું છાપવું હોય તો એના પીઠબળ તરીકે એક પણ રૂપિયાના મૂલ્યની સુવર્ણની સોનાની અસ્કયામતો રાખવાની જરૂર નથી. હા, પણ 100 કરોડ પછી 1 કરોડ પણ વધારાના છાપવા હોય તો 1 કરોડ જેટલા આપણે એમ કહીએ કે સોનાના સિક્કા, સોનાની લગડી અથવા તો સોનું એ અનામત તરીકે પાછળ રાખવું પડે. અમુક નિશ્ચિત પ્રમાણમાં એ દરેક દેશોએ નક્કી કરેલું હોય. અમુક નિશ્ચિત જથ્થા કરતા વધારાની જો ચલણી નોટો બહાર પાડવી હોય તો 100% સોનાનું પીઠબળ એની પાછળ રાખવું જરૂરી બને છે. અને આ પદ્ધતિ કેવી છે? પૂરેપૂરી સલામત અને ફુગાવાને દૂર રાખનારી કહી શકાય. ઇંગ્લેન્ડમાં મેં કીધું તેમ કે બેંક ચાર્ટર એક્ટ ઓફ ઇંગ્લેન્ડ 1844માં બહાર પડેલો, અને આ બેંક ચાર્ટર એક્ટ દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવેલી. અને તે વખતે જો આપણે એનો ઐતિહાસિક પુરાવો જોઈએ તો ઇંગ્લેન્ડે તે વખતે 140 લાખ પાઉન્ડ, ત્યાંનું ચલણ ઇંગ્લેન્ડનું પાઉન્ડ હતું, એટલે 140 લાખ પાઉન્ડની વિશ્વસનીય મર્યાદા નક્કી કરેલી હતી. સમયાંતરે ઇંગ્લેન્ડનું અર્થતંત્ર તે વખતે ઔદ્યોગિક ક્રાંતિ અને એની અસરથી વિકાસ એટલે વખતો વખત સમયાંતરે એમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. 1941માં જેને આપણે વિશ્વસનીય નિશ્ચિત પ્રમાણ કહીએ છીએ, નાણાં પ્રમાણ,
એ મર્યાદા જે પહેલા 140 લાખ પાઉન્ડ હતી તેની જગ્યાએ 5,800 લાખ પાઉન્ડ સુધીની કરાવી. ભારત સરકારે પણ આપણે એમ કહીએ કે ભારતે ઈસવીસન 1861 ₹4 કરોડની, તે વખતે આપણે જોઈએ તો ₹4 કરોડની, તે વખતે રૂપિયાનું મૂલ્ય બહુ મોટું હતું, વધારે હતું, ખરીદ શક્તિ બહુ ઊંચી હતી. એટલે અત્યારે આપણને 4 કરોડ બહુ ઓછા લાગે, પણ તે વખતે 1861 આપણે નિશ્ચિત બિન અનામત પદ્ધતિ અન્વયે 4 કરોડની વિશ્વસનીય મર્યાદા 1861 રાખેલી હતી. 1920 એ વધારીને 120 કરોડ રૂપિયાની કરવામાં આવી. તો આ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્ર જો વિકાસના માર્ગે હોય તો ચલણી નાણાંનું પ્રમાણ વધારે જરૂર પડે. તો તે સંજોગોમાં આપણે એમ કહીએ કે મર્યાદાને, જેને આપણે વિશ્વસનીય નિશ્ચિત નાણાં પ્રમાણની મર્યાદા કહીએ છીએ, એમાં વધારો કરવાની આવશ્યકતા ઊભી થતી હોય છે. પણ જો આપણે એમ કહીએ કે આર્થિક વિકાસના જો ઝડપી માર્ગે અર્થતંત્ર હોય તો આ પદ્ધતિમાં સ્થિતિસ્થાપકતાનો આપણને અભાવ જોવા મળે છે. ઇંગ્લેન્ડે મેં કીધું તેમ કે પહેલા 1844 આ પદ્ધતિ દ્વારા ચલણી નોટો છાપી. ભારતમાં પણ આપણે કીધું તે 1861 થી 1920 સુધી આપણે એમ કહીએ કે આ પદ્ધતિ પ્રમાણે ચલણી નોટો છપાઈ. ઇટાલી છે, ફિનલેન્ડ છે, નોર્વે છે. 1926 પહેલા, 1926 પદ્ધતિ બદલાઈ, પછી 1926 પહેલા આ પદ્ધતિ દ્વારા ચલણી નોટો છાપવામાં આવતી હતી. હવે આ પદ્ધતિ મેં કીધું તેમ કે ચલણ સિદ્ધાંતને અનુસરે છે, કારણ કે અમુક મર્યાદા સુધી તમારે ચલણના પીઠબળ તરીકે સોનાની અસ્કયામતો રાખવાની જરૂર નથી, પણ પછી આપણે એમ કહીએ કે વધારાના મૂલ્યની જે ચલણી નોટો બહાર પાડવી હોય તો સોનાની અસ્કયામતો રાખવી પડે. તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આ પદ્ધતિ ચલણ સિદ્ધાંતને વધારે અનુસરે છે એમ કહી શકાય. એટલે પ્રજાનો વિશ્વાસ છે તે આ પદ્ધતિમાં સંપાદિત થઈ શકતો હતો, પણ પછી આપણે એમ કહીએ કે વિશ્વસનીય નિશ્ચિત નાણાં પ્રમાણની મર્યાદા પછી 100% જે સોનાની અસ્કયામતો રાખવી પડતી હતી, એટલે આપણે એમ કહીએ કે આ પદ્ધતિ થોડી જળ અને અસ્થિતિસ્થાપક બની જાય છે. વિશ્વસનીયતા છે, સલામતી પણ છે ચલણની, પણ અર્થતંત્રની જે જરૂરિયાત છે તે પ્રમાણે અર્થતંત્રમાં ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરતી નથી. આ પદ્ધતિ જળ અને અસ્થિતિસ્થાપક બની જાય છે, કારણ કે અર્થતંત્રમાં જો વેપાર અને રોજગારની પરિસ્થિતિ જો પ્રગતિશીલ હોય, વધતી જતી હોય, તો નાણાકીય જરૂરિયાતો પણ આપણે એમ કહીએ કે વધતી જાય, કારણ કે આર્થિક પ્રવૃત્તિનો વિસ્તાર થતો હોય. એટલે આપણે એમ કહી શકીએ કે વધતી જતી જે આર્થિક પ્રવૃત્તિ છે એના માટે જે નાણાંની માંગ છે, એ જ રીતે નાણાંની મોસમી માંગ, કે અમુક ઋતુમાં નાણાંની માંગ વધતી હોય તો આ પદ્ધતિ એને અનુરૂપ થઈ શકે એવી નથી. એટલે બીજું આપણે એમ કહીએ કે આ પદ્ધતિની મહત્તમ બીજી જો મર્યાદા જો આપણે કેવી હોય તો એ રીતે કહી શકીએ કે આ પદ્ધતિમાં મધ્યસ્થ બેંક પાસે સોનું જે અગત્યની અસ્કયામત છે તે કેવી પડી રહે છે? નિષ્ક્રિય પડી રહે છે. એટલે આ પદ્ધતિ આપણે એમ કહીએ કે સોના જેવી અગત્યની જે દેશની અસ્કયામત છે તે નિષ્ક્રિય પડી રહેતી હોય, એટલે આપણે એમ કહી શકીએ કે આ પદ્ધતિ અતિશય ખર્ચાળ પણ છે એમ આપણે કહી શકીએ. સર તમારો અવાજ નહીં આવતો.